નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે જે હાલમાં EMRS ની ભરતી આવી છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, કે જે અગાઉના સેશનમાં મેં વાત કરી છે કે આ એક નવોદય વિદ્યાલય જેવી સંસ્થા છે. ગુજરાતમાં ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં 485 આની સ્કૂલો છે, એમાંથી ગુજરાતમાં 45 થી પણ વધારે સ્કૂલો આવેલી છે. અને આ સ્કૂલો જે છે એમાં જ ભરતી બહાર પડી છે, અલગ અલગ પોસ્ટો પર ભરતી આવી છે. એમાંની એક પોસ્ટ છે લેબ એટેન્ડન્ટ. હવે લેબ એટેન્ડન્ટ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ અથવા લેબમાં જે ભણાવતા હોય એને એટેન્ડન્ટ એવી રીતના તમારે કામ કરવાનું છે. આમાં ટેકનિકલ લાઇનમાં બીજી પણ લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ કે લેબ આસિસ્ટન્ટની વાત કરીએ, એની પણ ઘણી ભરતીઓ આ વર્ષમાં આવી છે. ગૌણ સેવામાં આવી છે, કૃષિ યુનિવર્સિટીમાં આવી છે. તો સાથે સાથે આ એક ભરતી પણ એવી છે કે જેમાં ટેકનિકલ જેવી ભરતી છે. તો આ પણ એક સારી ભરતી છે કે આમાં પણ તમારા માટે તમે સાયન્સ કરેલું હોય અથવા ડિપ્લોમામાં તમે લેબોરેટરીને લગતો કોઈ કોર્સ કરેલો હોય તો આ કોર્સ એટલે આમાં તમારે જગ્યાઓ પણ સારી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેરમાં આવે છે કે ભાઈ આ સંસ્થાનું કામ શું છે, તો કે ભાઈ એસટીના વિદ્યાર્થીઓને 6 થી 12 ધોરણનું શિક્ષણ છે એ ફ્રી ઓફ કોસ્ટ સારી સુવિધા સાથે એનો સર્વાંગી વિકાસ સાથે મળે, એનો આ મેન ઉદ્દેશ્ય છે EMRSનો. હવે EMRS છે એમાં આપણે આ જે લેબ એટેન્ડન્ટ છે એની વાત કરવાની છે કે ભાઈ એની લાયકાત શું છે, વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, એની આપણે અને સાથે સાથે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ છે એની વિશે આપણે આ સેશનમાં ચર્ચા કરવાની છે. આગળ વધીએ. હવે આ EMRS ની મેં વાત કરી કે 1997-98માં આની સ્થાપના થાય છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. પોસ્ટ આ પ્રમાણે બધી આપેલી છે: પ્રિન્સિપાલ છે, ટીચર્સ છે, ફિમેલ સ્ટાફ નર્સ છે, હોસ્ટેલ વોર્ડન છે, એકાઉન્ટન્ટ છે, JSA છે, લેબ એટેન્ડન્ટ છે. તો આ લેબ એટેન્ડન્ટની વાત કરીએ તો 146 જગ્યાઓ છે. ટોટલ 7267 જગ્યામાં 146 જગ્યાઓ આની છે. આગળ વધીએ તો કે આમાં 146 જગ્યાઓ જે અલગ અલગ પોસ્ટ પ્રમાણે છે, એમાં લેબ એટેન્ડન્ટની આપણે વાત કરીએ તો 146 જગ્યામાં કેટેગરી વાઇઝ તો કે 62 જગ્યાઓ જનરલ માટે, EWSમાં 14, OBCમાં કે જેને નોન ક્રિમિનલ છે એને 39, 21 SCમાં, 10 STમાં, અને આ બીજી કે જે PH કેન્ડિડેટ અને એની સાથે સાથે એક સર્વિસમેનની 14 જગ્યાઓ છે. તો આ પ્રમાણે આ નોન ટીચિંગ પોસ્ટ એટલી બધી છે. આમાં તમારી જ્યાં પણ ક્વોલિફિકેશન લાગતી હોય એમાં લેબ એટેન્ડન્ટ સાથે સાથે તમે બીજામાં પણ ફોર્મ ભરી દેજો. આગળ વાત કરીએ પોસ્ટ ડિટેલ અને લેવલ ઓફ પેમાં, તો પ્રિન્સિપલનું લેવલ અહીંયા આપેલું છે, એટલે કે તમને કઈ એવું લેવલ છે ને કેટલી સેલેરી છે. આપણે આની વાત કરીએ છીએ લેબ એટેન્ડન્ટની. લેબ એટેન્ડન્ટની તમે જો તો કે લેવલ 1માં આ પોસ્ટ આવે છે અને આનું સેલેરી બેઝ 18,000 થી 56,900, એટલે કે તમારો બેઝિક સેલેરી જે હોય, બેઝિક સેલેરી 18,000 છે, બેઝિક 18,000. આ 18,000માં તમારું TA DA એલાઉન્સ એ બધા પ્લસ થશે. TA DA સાથે એલાઉન્સ પ્લસ થશે, એટલે માનીને ચાલો કે તમારી સેલેરી છે અરાઉન્ડ તમારે 25-30 હજાર જેવી તો ઓન એન એવરેજ ગણવાની, કેમ કે સેન્ટ્રલ લેવલ છે. સાથે સાથે આગળ પગાર પંચ પણ આવવાનું છે, એટલે પગાર સારો જ કહેવાય. લેબ એટેન્ડન્ટ છે એમાં ઉંમર તો કે તમારી 30 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. એમાં પણ SC ST OBC માટે એમાં છૂટછાટ છે, એ આપણે આગળ જોશું. અને 55 વર્ષ મેક્સિમમ કોની હોવી જોઈએ કે જે EMRS એમ્પ્લોયી છે, તો એની એજ મેક્સિમમ 55 વર્ષ. પણ આપણે મેક્સિમમ કેન્ડિડેટને હાર્ડ લાગશે કે ભાઈ 30 વર્ષ સુધી આપણી એજ હોવી જોઈએ, 18 થી 30. તમે 10 પાસ કરેલું હોવું જોઈએ. 10 પાસની સાથે સાથે તમારી પાસે સર્ટિફિકેટ કે ડિપ્લોમાનો લેબોરેટરી ટેકનિકનો કોઈ પણ, એટલે કે લેબ એટેન્ડન્ટ કે એવો કોઈ પણ લેબોરેટરી ફિલ્ડને લગતો, લેબ ટેકનિકને લગતો તમારી પાસે સર્ટિફાઈડ અથવા ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ 10મા પછી. અથવા તમારી પાસે 12 ક્લાસ, એટલે કે તમે 12 પાસ સાયન્સ તમે કરેલું હોવું જોઈએ. સાયન્સ સ્ટ્રીમમાં તમે 12 પાસ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો. આગળ વાત કરીએ એજ રિલેક્સેશન, કે ભાઈ 18 થી 30 વર્ષ છે, પણ એમાં પણ SCમાં જે શિડ્યુલ કાસ્ટ ને શિડ્યુલ ટ્રાઇબ, એટલે STમાં જે SC STમાં આવે એને એડિશનલ 5 વર્ષ મળશે, એટલે 35 વર્ષ. એવી રીતના OBCને 3 વર્ષ. એની સાથે સાથે કે જે લોકોએ 3 વર્ષ સેન્ટ્રલ ગવર્મેન્ટ તૈયારી કરી હોય ને એવું હોય, એટલે મીન્સ નોકરી કરેલી હોય સર્વિસમાં હોય, એને 5 વર્ષ. પર્સન વિથ ઓર્ડિનરી ડોમિસાઇલ UT જમ્મુ કાશ્મીરનું જેને હોય ને એને 5 વર્ષ. વુમન કેન્ડિડેટ જે હોય, ફિમેલ કેન્ડિડેટને 10 વર્ષ. ઠીક છે. એની સાથે સાથે પર્સન વિથ ડિઝેબિલિટી એની અલગ અલગ, કે SC STમાં કેટલી છે, ડિઝેબિલિટી માટે કેટલી છે, તો એ પ્રમાણે. તો આ અલગ અલગ જે છે ને EMRS કેન્ડિડેટને 55 વર્ષ, કે જે લોકો EMRSમાં નોકરી હાલમાં કરતા હોય એને 55 વર્ષ સુધી. તો આ અલગ અલગ એજ ક્રાઇટેરિયા છે. સ્કીમ ઓફ એક્ઝામિનેશન, કે ભાઈ એક્ઝામિનેશન કેવી રીતના હશે, તો આની એક્ઝામ છે 2 ટાયરમાં લેવાશે, ટાયર 1 અને ટાયર 2. 2 પ્રકારની એક્ઝામ. પેલી ટાયર 1 છે OMR બેસ્ડ હશે, પેન પેપર. અને ટાયર 2 એક્ઝામ છે એમાં ડિસ્ક્રિપ્ટિવ આવશે
અને સાથે સાથે MCQ પ્રશ્નો પણ આવશે. હવે એની પેટર્ન જોઈએ અને મીડિયમ કયું હશે તો કે મીડિયમ અને અહીંયા લખેલું છે જો કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન વિલ બી બિલિંગ્યુઅલ એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં હશે આ એક્ઝામ અને સાથે સાથે તમે આમાં એવું છે કે જો રિજનલ લેંગ્વેજ છે પણ તમે સિલેક્ટ કરી શકો એટલે રિજનલ લેંગ્વેજનો પણ ઓપ્શન આપેલો છે. આગળ જો ઇન કેસ ઓફ ધ લેંગ્વેજ કોમ્પિટિટિવ ટેસ્ટ ઇઝ રિજનલ લેંગ્વેજ તો રિજનલ લેંગ્વેજમાં પણ તમારી લેંગ્વેજ કોમ્પિટિટિવ ટેસ્ટ જે છે એ તમારી રિજનલ લેંગ્વેજમાં થશે. ઠીક છે. આગળ લેબ એટેન્ડન્ટમાં ટાયર 1 તો કે ટાયર 1માં પ્રિલિમિનરી જે એક્ઝામ છે આ ક્વોલિફાઈંગ છે તમારે ખાલી પાસ કરવાની છે આ એક્ઝામ. એનો સિલેબસ શું છે તો કે એમાં ટોટલ ઓબ્જેક્ટિવ આખી MCQ વાળી ઓબ્જેક્ટિવ હશે. ટોટલ 100 માર્ક્સ હશે. આ 100 માર્ક્સમાં શું હશે તો કે રીઝનિંગ છે એના 25 માર્ક્સ 25 પ્રશ્ન, ગણિતના 25 પ્રશ્ન 25 માર્ક, સાથે સાથે જીએ ના 20 ક્વેશ્ચન 20 માર્ક, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન કોમ્પ્યુટરના 10 માર્ક 10 પ્રશ્નો. પાર્ટ વી ને VI માં શું છે તો કે લેંગ્વેજ ઓફ કોમ્પિટિટિવ ટેસ્ટ એટલે કે જનરલ ઇંગ્લિશ અને જનરલ હિન્દી તો એના બેના 10 ક્વેશ્ચન એના 20 માર્ક એટલે ટોટલ 100 ક્વેશ્ચન અને 100 માર્ક અને તમને 2 કલાકનો ટાઈમ મળશે આ પરીક્ષામાં જે પહેલી છે. હવે આ તમે પહેલી પરીક્ષા પાસ કરો એટલે કે ઓનલી ફોર કેન્ડિડેટ હુ વિલ બી શોર્ટેલેન ઇન 1/10 જગ્યાના 10 ગણા એટલે એક જગ્યા સામે 10 લોકોને આ લોકો બોલાવશે તો 10 ગણા લોકોને આ એક્ઝામ આપવા મળશે ટાયર 2. ટાયર 2 છે એ મેરિટ બેઝ છે એની ઉપર તમારું સિલેક્શન થશે. આમાં શું છે તો કે આમાં જો બે છે ઓબ્જેક્ટિવના ક્વેશ્ચન તો કે ભાઈ 40 ક્વેશ્ચન 40 માર્ક અને ડિસ્ક્રિપ્ટિવના 15 ક્વેશ્ચન એના 60 માર્ક એટલે ટોટલ ક્વેશ્ચન 55 થશે પણ 100 માર્કનું પેપર હશે અને આ જે પેપર છે એ 3 કલાકનું હશે અને આનો જે સિલેબસ છે એ ઓલરેડી આમની જે વેબસાઇટ છે એની ઉપર આપેલો છે કે ભાઈ આ મેઇન એક્ઝામમાં બીજી જે ટાયર 2 છે એમાં શું પૂછશે. ઠીક છે તો આવી રીતના હશે. હવે પ્રિપેરિંગ ઓન મેરિટ લિસ્ટ તો મેરિટ લિસ્ટ કેની ઉપર તો કે મેરિટ લિસ્ટ જે છે લેબ એટેન્ડન્ટનું એ તમારું પરફોર્મન્સ તો કે જે ટાયર 2 એક્ઝામ એટલે કે આ એક્ઝામમાં તમારું પરફોર્મન્સ કેવું છે એની ઉપર તમારું મેરિટ લિસ્ટ બનશે. ઠીક છે. આગળ શું કીધું તો આ નોટ અહીંયા આપેલી છે નોટિફિકેશન અથવા કે તમને નોંધ આપેલી છે કે ભાઈ તમારું જે ટાયર 1 છે એમાં કોમન ટાયર 1 ટેસ્ટ વિલ બી કન્ડક્ટ JS અને લેબ એટેન્ડન્ટ એટલે એનો મતલબ કે આ JSA પોસ્ટ અને લેબ એટેન્ડન્ટ એના માટે ટાયર 1 છે સેમ જ છે. ઠીક છે. ઇફ અ કેન્ડિડેટ એપ્લાય ફોર બોથ JS લેબ એટલે એનો મતલબ કે આ બંને પોસ્ટમાં કોઈ એક કેન્ડિડેટ એપ્લાય કરે છે ધ સ્કોર ઓફ કેન્ડિડેટ ઇન ધ કોમન ટાયર 1 ટેસ્ટ વિલ બી કન્સિડર ફોર બોથ ધ પોસ્ટ ઓફ શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટ ફોર ટાયર 2 એટલે એનો મતલબ કે સ્કોર જે બંનેનો જે મેરિટ પડે એ પ્રમાણે તમે બંનેમાં મેરિટમાં આવો તો બંનેની તમે મેન્સ દઈ શકો. એવી રીતના તમે બીજી કોઈ પોસ્ટમાં એપ્લાય કરો તો સેમ એમાં પણ એ જ વસ્તુ લાગશે. માર્કિંગ સ્કીમ તો કે ભાઈ એક સાચો કરો તો 1 માર્ક અને ખોટો કરો તો 1/3 તમારા નેગેટિવ થાય. ઠીક છે. તો આ પ્રમાણે લેબ એટેન્ડન્ટમાં ભાઈ તમે 10મા પછી ડિપ્લોમામાં લેબની કોઈ લેબ ટેકનિકને લગતો કોઈ કોર્સ કે સર્ટિફાઈડ કોર્સ કરેલો હોય અથવા તમે 12 સાયન્સ કરેલું હોય તો આમાં ફોર્મ ભરી દેજો. આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની. ગુજરાતમાં તમને પોસ્ટિંગ મળવાની શક્યતાઓ છે એટલે પોસ્ટિંગ ગુજરાતમાં જ મળે. ગુજરાતમાં આ સ્કૂલની સંસ્થાની જે શાખાઓ છે એ છે. તો આવા નવા ફરી સેશન સાથે ફરી આપણે મળશું. ઠીક છે. રજા લઉં છું. જય હિન્દ જય ભારત.